હવે વરસાદ ગયો નથી, વરસાદ આવવાની શક્યતા રહે છે। તારીખ 28મી ઓગસ્ટથી લગભગ બીજી ત્રીજી સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। તેમાં ઉત્તર મધ્ય ગુજરાત તેમજ મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગો અને ભરૂચ જંબુસરના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। સૌરાષ્ટ્રના કેટલા ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। કોઈ ભાગમાં સૌરાષ્ટ્રના 1.5 ઇંચ 2 ઇંચ કે 3 ઇંચ જેવો વરસાદ થઈ શકે અને આ સિસ્ટમના કારણે કેટલાક ભાગમાં ભારે વરસાદ થઈ શકે। ગુજરાતના ભાગોમાં લગભગ 3 થી 4 ઇંચ કે 6 ઇંચ કે 8 ઇંચ કે 10 ઇંચ જેવો વરસાદ ત્યાં ખાબકી શકે। પરંતુ ત્યાર પછી વરસાદ અંગે જોઈએ તો લગભગ 18મી સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર વચ્ચે બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનવાની શક્યતા રહે છે। આ સિસ્ટમના હવાના હળવા દબાણના ઉભા થવાની શક્યતા રહે છે, જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થશે અને નવરાત્રિના છૂટાછવાયા ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે।